કચ્છના ભચાઉમાં પોલીસ કર્મચારી ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરનારી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર હતી। નીતા ચૌધરીની ગુજરાત એટીએસે ગઈકાલે લીંબડી પાસેના એક નાના ગામડામાંથી તેની ધરપકડ કરી। નીતા ચૌધરી અત્યાર સુધી ફરાર હતી, તેની પાછળ કોણ હતું, તેને કોણ સાથ આપતું હતું, તે ચર્ચાનો વિષય છે। નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દે કે રાજ્યમાં નીતા ચૌધરી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે। આ તે જ નીતા ચૌધરી છે જે કચ્છના સૌથી મોટા લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ સાથે ભચાઉ આવતી હતી અને ત્યારે એક ચોક્કસ બાતમીના આધારે ભચાઉ પોલીસે તેમની ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો। જ્યારે પોલીસે ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો તો કારમાં બેઠેલા લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ અને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો, પણ આખરે બંનેની ધરપકડ થઈ। ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો। કહેવાય છે કે ત્યારબાદ ભચાઉ અને કચ્છ પોલીસની તપાસમાં ત્રુટીઓ રહી જતા નીતા ચૌધરીને ગણતરીના દિવસોમાં જામીન મળી ગયા। આ જામીન મળ્યા બાદ કચ્છની સેશન્સ કોર્ટે પોલીસને ફટકાર લગાડી અને નીતા ચૌધરીના જામીન રદ કર્યા। નીતા ચૌધરીના જામીન રદ થતાં જ કચ્છ પોલીસ તેને પકડવા પહોંચી, પણ તેની ઘરે તો ખંભાથી તાળું લટકતું હતું। આ તાળાને જોઈ પોલીસની દોડધામ વધી ગઈ, પોલીસની ચિંતા વધી ગઈ। કચ્છ સહિત સમગ્ર જિલ્લાની પોલીસ આ ફરાર અને સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલને શોધવા આકાશ પાતાળ એક કરી રહી હતી। તેના પિયર પક્ષમાં, તેના સગા સંબંધીઓના ઘરે, તેના મિત્રોના ઘરે સતત સર્વેલન્સ કરવામાં આવતું હતું, પણ ક્યાંય નીતા ચૌધરી હાથમાં આવતી નહોતી। આખરે ગુજરાત એટીએસને એક બાતમી મળી અને આ બાતમી ચોક્કસ હતી। આ ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે સૌરાષ્ટ્રના લીંબડી પાસેના એક નાના એવા ગામડામાં સાંજના સર્ચ ઓપરેશન કર્યું। આ ગામડામાં જે ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું તે ઘર પૂર્વ કચ્છના લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહની સાસરી હતી અને જ્યારે ઘરમાંથી સર્ચ ઓપરેશન કરીને તપાસ શરૂ કરી તો આખરે ગુજરાત એટીએસની આંખો ચાર થઈ ગઈ, કારણ કે આ જ લિસ્ટેડ બુટલેગરના સાસરી પક્ષના ઘરમાંથી નીતા ચૌધરી મળી આવી। આપને તે જાણીને આશ્ચર્ય થશે કે નીતા ચૌધરીને લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ સાથ કેમ આપે છે। આપને જણાવી દે, જે સૂત્રો કહી રહ્યા છે કે કચ્છમાં યુવરાજસિંહ જેવા બુટલેગરોને બચાવવા માટે નીતા ચૌધરી હર હંમેશા તત્પર રહેતી હોય છે। તેમણે યુવરાજસિંહને બચાવવા માટે અનેક વખત પ્રયત્નો કચ્છમાં કરેલા છે અને યુવરાજસિંહ બહુ મોટા બુટલેગર છે પૂર્વ કચ્છના। કચ્છ પોલીસે તેની સામે અનેક ગુનાઓ નોંધ્યા છે। આ જ કારણોસર યુવરાજસિંહે નીતા ચૌધરીને સાથ આપ્યો ભાગી જવામાં, તેને છુપાઈ જવામાં। કચ્છની પોલીસ કચ્છ અને તેના આસપાસના વિસ્તારમાં શોધતી રહી, નીતાના પરિવારજનોને ત્યાં, તેના મિત્રોને ત્યાં, સંબંધીઓને ત્યાં, પણ તેનાથી અજાણ બની નીતા ચૌધરી પહોંચી ગઈ મોસ્ટ લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહના સાસરી પક્ષમાં, જેથી કોઈને શંકા ન જાય। કહેવામાં તો તે પણ આવી રહ્યું છે કે નીતા ચૌધરી યુવરાજસિંહ સાથે દારૂ સપ્લાયનો મોટો ધંધો કરે છે અને કચ્છના અનેક વિસ્તારોમાં તે દારૂ પણ સપ્લાય કરે છે, યુવરાજસિંહને વચ્ચે રાખીને, મધ્યસ્થી બનાવીને, અને તેના લાખો રૂપિયાના હપ્તા પણ નીતા ચૌધરી લે છે। કારણ કે નીતા ચૌધરી સીઆઈડી ક્રાઇમમાં એક મહિલા કોન્સ્ટેબલ છે, પણ તેની લાઇફસ્ટાઇલને જોતા નથી લાગતું કે તે ખર્ચ તે તેના પગારમાંથી કાઢી શકતી હોય। આપને જણાવી દઈએ કે નીતા ચૌધરીની જ્યારે ગઈકાલે ધરપકડ થઈ ત્યારે તેને જ્યારે મહિલા પોલીસે ધરપકડ કરી, તેના તસવીરોમાં તમે જોઈ શકો છો કે નીતા ચૌધરીએ જે શૂઝ પહેરેલા છે તે હજારો રૂપિયાના છે। તે નાના અમથા ગરીબ લોકોની औकातनी बहार होय छे। मध्यम वर्ग आवी रीतना लाइफस्टाइल में आवा शूज नहीं पहरी शकतो।
10 થી 12,000 રૂપિયાની ઉપરના તેમણે શૂઝ પહેરેલા છે. મતલબ સાફ છે કે નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ આખી અલગ હતી. કહેવાય છે કે તેને ગાડીઓ ફેરવવાનો શોખ છે, તેને નવા મોંઘાદાટ કપડાં પહેરવાનો શોખ છે, તેને મોંઘાદાટ પાકીટ રાખવાનો શોખ છે. આ બધા ખર્ચાને પહોંચી વળવા નીતા ચૌધરી કહેવામાં આવી રહ્યું છે કે પોલીસની નોકરીની સાથે દારૂના જે બુટલેગરો હતા તેના માટે કામ કરતી હતી અને તેના પૈસા પણ તેને મળતા હતા. પણ કહેવાય છે ને કે આખરે પાપનો ઘડો ક્યારેક તો ફૂટે જ છે. એમ નીતા ચૌધરીના પાપનો ઘડો ફૂટી ગયો. આખરે તે દિવસ આવી ગયો જ્યારે તે બચાવ પોલીસની સાથે ટકરાય અને બચાવ પોલીસે તેની ધરપકડ કરી. નીતા ચૌધરીને ખ્યાલ હતો કે તેની ધરપકડથી કશું નહીં થાય, તેથી તે કોઈ પણ હિસાબે જામીન ઉપર મુક્ત થઈ ગઈ. પણ ત્યારબાદ કોર્ટે જે ફટકાર લગાવી તેને કારણે તેની મુશ્કેલી વધી અને તેને ભાગતું ફરવું પડ્યું. કહેવાય છે કે નીતા ચૌધરીને ઉત્તર ગુજરાતના એક બહુ મોટા રાજનેતા સાથે સંબંધ છે અને તે જ કારણોસર તે દર વખતે પોલીસના હાથમાંથી બચી જતી હતી. પણ આ વખતે નક્કી હતું, કચ્છ પોલીસે પણ નક્કી કર્યું હતું કે કોઈ પણ ભોગે નીતા ચૌધરીને સિકંજામાં લેવાની હતી અને ચોક્કસ બાતમીના આધારે તે ગાડીને રોકવામાં આવી. યુવરાજસિંહ જે પૂર્વ કચ્છનો મોટો બુટલેગર છે, કહેવાય છે કે તેના અને નીતાના ગાઢ સંબંધો છે. તે બંને વચ્ચે અનેક વખત વાતચીત થાય છે અને યુવરાજસિંહ માટે તે મધ્યસ્થી તરીકે કામ કરે છે અને તેથી જ માનવામાં આવે છે કે આટલા દિવસ નીતા યુવરાજસિંહના સાસરી પક્ષમાં રોકાઈ. હવે કચ્છ પોલીસ તે તપાસ કરશે કે આટલા દિવસથી નીતા ત્યાં જ હતી, તેને ત્યાં સુધી કોણે પહોંચાડવામાં મદદ કરી, તે કોના કોના સંપર્કમાં હતી. આપને જણાવી દે કે નીતા ચૌધરી સાથેનો જે બુટલેગર છે તે હજી જેલમાં છે. તેણે જામીન માટેની અરજી નથી કરી, પણ નીતા ચૌધરીએ જામીનની અરજી મૂકી હતી અને તે અરજી તેની મંજૂર થઈ હતી. પણ સેશન્સ કોર્ટે ફરી એકવાર જામીન નામંજૂર કર્યા, તેથી તેની ધરપકડ કરવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી. મતલબ સાફ છે કે એક સામાન્ય મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોઈ પીઠબળના આધારે, કોઈના સાથ અને સપોર્ટના સહારે છેલ્લા કેટલાય દિવસથી કચ્છ પોલીસને ચકમો આપી રહી હતી. પણ આખરે ગુજરાત એટીએસે તેની ધરપકડ કરી. યુવરાજસિંહ કહેવાય છે કે પૂર્વ કચ્છમાં મોટા ભાગના વિસ્તારો અને તાલુકાઓમાં દારૂ સપ્લાય કરે છે. રાજસ્થાન જે કચ્છની સરહદને અડીને આવેલું છે, કહેવાય છે કે કચ્છથી તમે બનાસકાંઠા જાઓ, ડીસા, ત્યાંથી રાજસ્થાનની સરહદ નજીક પડે છે. કહેવાય છે કે તે આખા રૂટ ઉપર તેનું આખી એક ઝાડ બિછાવેલ છે અને ત્યાંથી તે રાજસ્થાનથી દારૂ લઈ અને કચ્છમાં અલગ અલગ લોકોને સપ્લાય કરે છે. આવી જ રીતના તે અને નીતા ચૌધરી જ્યારે આવતા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી. કચ્છ પોલીસ યુવરાજસિંહની ક્રાઇમ કુંડળીને પણ ઉલેચી રહી છે, સાથે નીતા ચૌધરીના મામલે પણ હવે તપાસ કરી રહી છે. મતલબ સાફ છે કે અત્યાર સુધી જે માનતા હતા કે નીતા ચૌધરી ક્યાં છે, ક્યાં છુપાયા હશે, પણ આખરે તે રહસ્ય ઉપરથી પડદો ઉકેલાઈ ગયો. નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી આવીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.